થતા નથી એવા 10 થી 15 જણા છે અને ઓફ થઈ ગયા 15 વર્ષથી એવાના નામે ઉપાડે છે. એટલે ખોટું તો છે. એટલે અમને અને મારા કાકાને બેન પીએસઆઈ રોકી લીધા કે તમે ભાઈ ઉભા રહ્યો મનસુખભાઈ. મેં કાં ભાઈ આ મીટિંગ છે. પછી મેં રાતે સરપંચને કીધું મેં સરપંચ લીમડે આવે નહીં ભાઈ, ગમે આવે લીમડા લગન આવે નહીં મારો ભાઈ, તાર જે વ્યવસ્થા કરી લે ચટાણ લગનમાં લીમડે આવવા દેતો નહીં એને, નકર અહીંયા બાઇક છે બધા. એટલે પીએસઆઈ અમને જ પ્રભાર કેસઅપ કરી લીધા કે તમે અહીંયા આવો મનસુખભાઈ. મેં કેમ ભાઈ જાહેર અને એના ઘેરે મીટિંગ રખાતી નથી, તો મીટિંગ ઘેરે જ રખાતી નથી તો બહાર કાઢો એમ. તો ઓલો તો આવ્યો જ નહીં. એની વયું જો ગોરપરા આ બધા હરી હરીને જવા મિલા એક પછી એક બધા. રાત આપણે ઓફર મારી અહીંયા કઈ થવું જોઈએ આવવા દેતો નહીં. ભૂપતભાઈ આવ્યા હતા થોડીક વાર ભાષણ કરી નીકળી ગયા. એક બધા ટૂંકમાં જવાનું ચાલુ કરી દીધું. એને ખબર પડી ગઈ અંદર 30 જણા હતા અને બહાર 150 જણા હતા. સમજ્યા? એટલે ધીમે ધીમે કરીને એક એક દાટી હું મારી કે પૂરજો ને દેખાડી મેં પૂરજો ભાઈ કીધું વિનુભાઈ અમારે કે આને અંદર નાખી દો. નાખી દો સાહેબ, નાખી દો. આગળ છોડાવું અડધી કલાક ન થાય ત્યાં પર દેખાડી ને કાઢું ઉડી ગયું સાહેબ. આમ છે સાહેબ એટલે અમને બળતરા બોલાવે નથી. તમે જો અંદર નાખી દો રસ્તા પછી હું જોવા ગયો. 5 જણા શું કરે ભાઈ, અમે થોડા ન્યુસન્સ ફેલાવા આવ્યા છીએ. અમે તો પોતાના ગામમાં તો ગમે એટલા માણસ ગાડો અહીંથી ગાડો મેં હું ન્યુસન્સ ફેલાવા નથી આવ્યો. આ તો તમે ભાઈ લઈ ગયા એટલે હું જોઉં છું હું તમે કરો છો હું કાર્યવાહી. એટલે અમને સમજાવતા હતા કે આમ ન કરાય આમ થવું. તમે પ્રચાર માટે આવ્યો, તમે સિક્યુરિટી એની કરો, અમારી શું કામ કરો? મને કઈ ઊંચા અવાજે બોલતા મેં સાહેબ તમે બોલવા ધ્યાન રાખજો થોડું. ઊંચા અવાજે કેમ ન બોલો ભાઈ, અમારા રૂપિયા લઈ જાય તો અમારી કોઈ આવી આફત આવી છે અમે ઊંચા અવાજ કેમ ન બોલી ભાઈ. મારો કેસ દાખલ હાઈકોર્ટમાં સાહેબ અને આની એફઆર દેખાડી ને હવે શું કરવાનું થાય આપણે? તો આને સમજાવું અહીંયા અવાય નહીં સમજી અને આ મીટિંગ રખાય નહીં. ચેરમેન છે તો રજૂઆત તો સાંભળવી પડે ને. ભૂપતભાઈ ની મને કે થઈ રહ્યા મનસુખભાઈ મેં 1.5 વર્ષ તું અહીંયા આવ્યો લોલીપોપ પકડવાનો ધંધો કઈ કરો ને હાલતા થાવ સીધી ઠીક હે 1.5 વર્ષ આવું જોઈએ ને તો બી પણ એ અમારા કાકા થઈ ગયા એનો ખાસ મિત્ર છે ભૂપતભાઈ. તો એને આવું જોઈએ ને અહીં ભાઈ. અને અમે આખું ગામ ત્યાં હતું 4 જ જણા ખાલી હતા. અમે જયારે અહીંયા લખાવ જયારે કાગળિયા કરો 4 જણા અમે બેરકોથી આવ્યો હું બોલું હું તકલીફ પડીને ઉભો આવ. વાહ ભાઈ મેં કીધું કાંઈ કામ નહીં નીકળો બધે. તકલીફ તો આપણે જે થવાનું છે થઈ ગયું અમારે. હવે તમારે કેસ હાઈકોર્ટમાં આવે અત્યારે અમદાવાદ. એટલે એવું છે તમારે એટલે દબાવવાની હજી કરે જ છે આવડા લોકો. તમને શું કીધું? પોલીસ વાળા સાહેબ હતા કે કોન્સ્ટેબલ પીએસઆઈ વાળા હતા નહીં એમ નહીં. એ તો પ્રેમથી વાત કરી ધમકાવવાની કઈ વસ્તુ એટલે એને એમ કે આ ત્યાં જહાજ બાઇક છે મને બેન પકડી લીધા પેલા તો. એટલે તમે સમજો અને તમારી જે રજૂઆત હોય કે તમે મને કયો હું અહીંયા પુગાડી દઈ બરોબર છે. પેલા જાવાટાણે એવું કહ્યું કે તમે મને જ ખુદને કહ્યું હતું એ ગયા સાહેબ તમે વાત કરી લો સાહેબ આવે છે. એ આમ વહી ગયા ઓલા આમ વહી ગયા સાહેબ કોઈ એવું નહીં. એક એક કરીને બધા નીકળી ગયા ટૂંકમાં એમ. તમારે બધું પૂરું થઈ ગયું સાહેબ ભાઈ કોઈ એવું નહીં ટૂંકમાં. એટલે ટૂંકમાં એને એવું હતું ટૂંકમાં આ લોકોને ન્યા રોકી રાખ્યા ટૂંકમાં સમજા કે અંદર જવાનો છે વિરોધ ન કરે. મેં કીધું અમારે વિરોધ નહીં કરે, અમારે શાંતિથી ખાલી રજૂઆત કરવાની, અમારે પૂછવાની ફરજ છે કીધું બરોબર છે. અમારા આ કેસનું થયું હોય એ બાબત નામે વગર ખાતું નથી નામે નોટિસ દઈ દીધી. બેંકમાં છતાં મારે નોટિસ આવી મારા ભાઈ નું ચાલુ મારું ખાતું નથી એમાં તો 10-15 જણા છે સાહેબ. અને મહાનમાં હું ત્યાં 15 વર્ષથી એના નામ આવડતું એના નામ લઈ લીધા જોલી પૂરું થઈ ગયું. નામ આવડે અમારી પાસે સતત દેખાડો ને દઈ છે નામ આવડે ક્યાં આપણે આગળ ખબર અમારે પાસે બધું ટોપ ગોલો હોય અમારે રાખવું જ પડે કેસ આવે એટલે આવડા લોકો ગુંડાગીરી પૂરેપૂરી કરે છે અને કરવાના છે હવે એને સામું થવાનું છે આપણે ટૂંકમાં. તમારે ખાતું જ નથી તમારું ખાતું બરાબર. અને તમારે 1,60,000 તમારો ભાઈ 5 લાખ જે સુસાઇડ કરી લીધી ખબર આ નોટિસ આવી એમાં આઘાત લાગી ગયો. અને એને ખાતાની ઉમરાળી કાઢી દે ઉમરાળી ખેતર બોલો. માણસ હતો